ને ખબર અમને રાખવો ફાડી છે તો આ એરીને જ પેઠો हमने का बाटू हमें नाखी છે બે ચાર દિવસ થી આવું બાર મારા દાદા लंबाई में थोड़ा उठा है आज कुछ चला तो नजीक जय महाकाली आप सौने छोटाउदेपुर जिल्लानो રહેવાસી आदिवासी મેનસીબ તડવી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। જય જોહાર જય આદિવાસી। અત્યારે કયું ગામ છે? સીમલફળિયા ગામ છે છોટાઉદેપુર જિલ્લાનું ચચેર હે ને ચચેર સીમલફળિયા। શું નામ? ગુલસિંહભાઈ કાગડાભાઈ રાઠવા જેઓના ઘરની અંદર આપ જોઈ શકો છો આ ઘર આ ઘરની અંદર આ લગભગ 8 ફૂટની લંબાઈ ધરાવતો અજગર છે અને 15 થી 17 કિલો વજન હશે આપ જોઈ શકો છો જેને હું અત્યારે રેસ્ક્યુ કરી લીધો। આજુબાજુ ચોમાસાને લીધે લીલું થઈ જતું હોય વરસાદને લીધે અને ખોરાક પણ એકદમ ના મળે એટલે આવી રીતે ગૌધન હોય પશુ પાળતા હોય ખેડૂત મિત્રો ગાય હોય ભેંસ હોય એટલે બકરી પણ હોય પછી મરઘા પણ હોય એની ગંધ અથવા તો એની રહેવાની જગ્યાની શોધખોળમાં આવા અજગર સાપ બધું આવી જતું હોય છે આપ જોઈ શકો છો। તો આ પણ એ રીતે આવી ગયો હશે। ટેલિફોનિક જાણ થતા સરપંચશ્રીની શું નામ સરપંચ? ઋષિભાઈ સરપંચ જેઓ ચચેર એટલે સીમલફળિયાના સરપંચશ્રી છે એમના દ્વારા મને ટેલિફોનિક જાણ થતા હું અહીં રેસ્ક્યુ સ્થાને પહોંચી ગયો હતો। જરીક પૂછડું ધલો તો એમ ખાલી પેલું વિડીયો હા આવા દેવું ધીમે ધીમે જા દે ધીમે ધીમે પૂછડે લગી જા દે
પછી પૂછડેથી પાછો અફાવા દે. હા બસ આ દે જવા દે નજીક થોડું હેઠું કર હેઠું કર. હા એમ હેઠું કર હાવ કર હેઠું. બસ વાંધો નહીં બસ આ દે વરું. મારી બાજુ લાવીને પાછો પુશ કરી દેજો. કટ નહીં કરી દેતો. હા પેલું પુશ કર્યું મારી બાજુ આ દે. ચાલ ઊભો કર ઊભો. તો લંબાઈમાં ખાસો 8, 9, 10 ફૂટ હશે અને વજનની વાત કરીએ તો 15-20 કિલો વજન હશે. આપ જોઈ શકો છો જે ઘરની અંદર આવી ગયો હતો અને અત્યારે આપણે રેસ્ક્યુ કરી લીધો છે. પ્રમાણમાં ખૂબ જ મોટો છે. આપ જોઈ શકો છો ખૂબ જ મોટો એવો અજગર છે. આપ જોઈ શકો છો મારા હાથ ઊંચો કરતા લગભગ 6 ફૂટ મારી ઊંચાઈ થાય અને 2 ફૂટની બીજી ગણી નાખો એટલે 8 ફૂટ જેવી લંબાઈ ધરાવતો છે. અજગર ની વાત કરીએ તો અજગર લગભગ 1.5-2 વર્ષ સુધી ભૂખો રહી શકે છે. એક જ જગ્યાએ બેસી રહે ખોરાકની શોધમાં. એટલે 1.5 વર્ષ ભૂખો રહે એટલે એને ખાવાની કેટલી બધી પડેલી નથી હોતી અને એક જ જગ્યાએ સ્થાયી આ બેસી રહેતા હોય છે. એટલે બહુ મુવમેન્ટ પણ નથી કરતા. જોઈ શકો છો આપ. અને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરશું પણ એ પહેલા હવે આજે કોથળો છે એની અંદર એને મૂકી દઈએ. ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું. ત્યારે હવે આ અજગરને આપણે છોડી દો. આ થેલીની અંદર મૂકી દીધો છે. ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં જ્યાં માનવ વસવાટ ના હોય એવી જગ્યાને મુક્ત કરી દઈશું જંગલમાં.